જો ગુજરાતના સરકાર મંત્રીઓને ત્યાં જ ચોરી થતી હોય તો પછી સામાન્ય નાગરિકોનો ઘર ચોરો મોટો માટે સરળ ટાર્ગેટ બની રહ્યો છે. હાલ ગાંધીનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવે છે કે જેમાં મંત્રી કુંવરજી બાવળીના ઓફિસમાં જ ચોરી થવાનો ઘાટ ઘડિયાળ્યો હતો. આ ઘટનાની એવું કહી શકાશે ગાંધીનગરમાં મંત્રીમંડળની ઓફિસમાં પણ સુરક્ષિત નથી ને વેપારીઓનો બહાર મૂકવાયેલો ફોન ચોરાયેલો. પ્રાપ્ત માહિતી અનુસાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીના ઓફિસમાંથી મોબાઈલની ચોરીની ઘટના સામે આવી હતી. ગત 18 ડિસેમ્બરના રોજ ગાંધીનગરની એક વેપારી મંત્રી કુંવરજી બાવળીને મળવા આવ્યા હતા. મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓને આ મોબાઈલ ફોન બહાર મૂકવામાં આવ્યા હતા. ત્યાં ગાંધીનગરના આ કુડાસણામાં વેપાર કરતા આ હમીરભાઈનો મોબાઈલની ચોરી થઈ હોવાની વિગત સામે આવી છે. આ અંગે ગાંધીનગર સેકન્ડ 7 પોલીસ સ્ટેશનમાં 28,000 મોબાઈલની ચોરી થઈ હોવાની પોલીસે ફરિયાદ નોંધાઈ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.